નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23 વિજ્ઞાન ધોરણ 6 સમય 3 કલાક કુલ ગુણ 80। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। એ 12 ગુણના પૂછાશે અને 12 વિકલ્પો પૂછાશે। તો પહેલો છે, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? જવાબ આવશે એ ઓક્ટોપસ। 2 કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ આવશે સી। 3 નંબર, કોઈપણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક ક્રમ કયો છે? તો જવાબ આવશે ડી। 4 નંબર, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે? જવાબ આવશે સી। 5 નંબર, નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે? જવાબ આવશે બી। 6 નંબર, વિદ્યુત આપતું સાધન કયું છે? તો જવાબ આવશે બી। 7 નંબર, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? જવાબ આવશે બી। 8 નંબર, ગજિયા ચુંબકને છૂટથી પડી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ આવશે બી। 9 નંબર, નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી? તો જવાબ આવશે ડી। 10 નંબર, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો જવાબ આવશે સી। 11 નંબર, હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ આવશે બી। 12 નંબર, નીચેનામાંથી કયો કચરો કોવાટ એટલે કે વિઘટન પામતો નથી? જવાબ આવશે ડી। પ્રશ્ન 2 બ, વ્યાખ્યા આપો। ગમે તે 4 પૂછાશે, 5માંથી 4 લખવાની રહેશે અને 4 ગુણ। પહેલી છે અનુકૂલન, બીજું છે પ્રકાશનું પરાવર્તન, ત્રીજું વિદ્યુત અવાહક પદાર્થ, 4 બાષ્પીભવન અને 5 પવન। મિત્રો, આના જવાબ તમને આપણા એસાઇનમેન્ટ સોલ્યુશન અને સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે, કારણ કે આમાં જવાબ લખવા જઈએ તો વિડીયો બહુ મોટો થઈ જાય, તો એમાંથી તમારે શોધીને લખી લેવાના। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 10 ગુણના પૂછાશે અને 10 પ્રશ્નો પૂછાશે। પહેલો છે, દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે? 2 નંબર, સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ હજારો વર્ષો સુધી કેવી રીતે ટકાવી રાખે છે? 3 નંબર, શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમોમાં મપાય છે? 4 નંબર, પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? 5 નંબર, કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે? 6 નંબર, ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય? 7 નંબર, પાણીના સ્ત્રોતો કયા કયા છે? 8 નંબર, કઈ ક્રિયા દ્વારા વનસ્પતિ પાણીની બાષ્પ બહાર કાઢે છે? 9 નંબર, હવાના મુખ્ય 2 ઘટકો જણાવો। 10 નંબર, લાલ અળસિયાને કેવું રહેઠાણ વધુ અનુકૂળ છે? તો મિત્રો, આના જવાબ પણ તમને આપણે સ્વાધ્યાયપોથી સોલ્યુશન અને એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે, એમાં જોઈને તૈયાર કરવા। પ્રશ્ન 2 બ, તફાવત 2 મુદ્દા આપો। એ 4 ગુણના પૂછાશે। પહેલો તફાવત છે સજીવ અને નિર્જીવ, બીજો છે પડછાયો અને પ્રતિબિંબ। પ્રશ્ન 2 ક, નીચેના 2 ઉદાહરણો આપો। નિવાસસ્થાનના જૈવિક ઘટકો, બીજું છે કોવાટ વિઘટન ન પામે તેવો કચરો। પ્રશ્ન 3 અ, નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો। ગમે તે 2, એ 10 ગુણના પૂછાશે। 3 પ્રયોગ આપ્યા છે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના રહેશે। પહેલું છે, રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે, તે દર્શાવવું। 2 નંબર, 2 ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, તે સાબિત કરવું। 3 નંબર, જમીનની માટીમાં હવા રહેલી છે, તે દર્શાવવું। પ્રશ્ન 3 બ, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। ગમે તે 3, એ 6 ગુણના પૂછાશે। 4 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે। પહેલું છે, આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે। 2, ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતો નથી। 3, દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સ્વર ઉપયોગમાં લેવાય છે। 4, શિયાળામાં વહેલી સવારે પાંદડા પર પાણીના ટીપાં જોવા મળે છે। પ્રશ્ન 4 અ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। એ 8 ગુણના પૂછાશે અને 3 આપ્યા છે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે। પહેલું છે, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના અનુકૂલનો જણાવો। 2, સાદો વિદ્યુત પરિબળ તૈયાર કરી તેની આકૃતિ સમજ આપો। 3, ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થવાના કારણો જણાવો। પ્રશ્ન 4 બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। ગમે તે 4, એ 8 ગુણના પૂછાશે। પહેલું છે, બારમાસીનો છોડ સજીવ છે તેમ શા પરથી કહી શકાય?
2 ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલનો જણાવો. 3 લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો. 4 પડછાયો એટલે શું? પડછાયાના કારણે બનતી મહત્ત્વની ખગોળીય ઘટનાઓ જણાવો. 5 ટોર્ચમાં વિદ્યુત પરિપથ પૂર્ણ કેવી રીતે થાય છે? તો મિત્રો આના જવાબ પર તમને આપણે સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે, એમાં જોઈને તૈયાર કરવા. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 5 પૂછાશે એમ 4 લખવાના રહેશે. અને 8 ગુણના પહેલો છે ચુંબકની શોધ કેવી રીતે થઈ હતી તે ટૂંકમાં જણાવો. 2 નંબર ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શી કાળજી લેશો. 3 નંબર કૂવામાં કે બોરમાં પાણી ક્યાંથી આવે છે. 4 નંબર હવાના 2 ગુણધર્મો જણાવો. 5 નંબર શા માટે કચરાને ખુલ્લી જગ્યામાં ફેંકવો જોઈએ નહીં. પ્રશ્ન 5બ નીચેની વસ્તુઓનું ચુંબકીય વસ્તુ અને બિનચુંબકીય વસ્તુનું વર્ગીકરણ કરો. એ 4 ગુણને પૂછાશે. અહીં જે આપણને નામ આપ્યા હોય એને વર્ગીકરણ જુદા પાડવાના. તો ચાંદી બિનચુંબકીય આવશે, નિકલ ચુંબકીય, પથ્થર બિનચુંબકીય, કોબાલ્ટ ચુંબકીય, દિવાસળી બિનચુંબકીય, સોય ચુંબકીય, એલ્યુમિનિયમ બિનચુંબકીય અને લોખંડ ચુંબકીય. આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એ 4 પૂછાશે અને 4 ગુણના. પહેલું છે લંબાઈનો SI એકમ કિલોમીટર છે, તો ખોટું. 2 વરસાદનું બધું જ પાણી સમુદ્રમાં ચાલ્યું જાય છે, તો ખોટું. 3 પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે, તો સાચું. 4 પ્લાસ્ટિકના કચરાનું વર્ષો સુધી પણ વિઘટન થતું નથી, તો સાચું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.